કેમ છો બધા? મજામાં? ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટરના જોડાણની વાત કરી હતી. છેલ્લે આપણે વાત કરી હતી કે કેપેસિટરોને જો શ્રેણીમાં જોડવામાં આવે, એક કરતાં વધારે કેપેસિટર હોય અને એને આપણે શ્રેણીમાં જોડેલ હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે કઈ રીતે મેળવી શકીએ એની આપણે વાત કરી હતી, બરોબર? તો આજે બીજું જોડાણ છે જે છે સમાંતર જોડાણ. તો કેપેસિટર જ્યારે સમાંતરમાં જોડેલા હોય ત્યારે શું થશે તો કે સમાંતરની આપણને એક લાક્ષણિકતા ખબર છે કે સમાંતરમાં જેટલા પણ અવરોધ, જેટલા પણ કેપેસિટર કંઈ પણ જોડેલું હોય ને સમાંતરમાં, એ બધાની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હશે. આ સમાંતર જોડાણની એક લાક્ષણિકતા છે જે આપણે ત્રીજા ચેપ્ટરમાં પણ ભણી ગયા છીએ, બરોબર? તો અહીંયા વાત કરીએ તો ધારો કે બે કેપેસિટર છે જે બેયના કેપેસિટન્સ જુદા જુદા છે. એક છે C1 અને બીજું છે C2. હવે આને જો આપણે કોઈ બેટરી સાથે જોડીએ, V વોલ્ટેજની બેટરી છે એની સાથે આપણે એને જોડ્યું છે, તો શું થશે તો કે બેય કેપેસિટર સમાંતરમાં છે એટલે કે બેયની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો સરખો હશે. હવે જો બેયની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય, બેયના કેપેસિટન્સ જુદા જુદા હોય, તો બેયમાં સંગ્રહિત વિદ્યુત ભાર પણ જુદો જુદો થશે, કારણ કે Q ઇક્વલ્સ ટુ CV આવો એક આપણને સંબંધ ખબર છે. હવે જો V સરખા હોય, C જુદા જુદા હોય તો કોઈ દિવસ Q સરખા હોઈ શકે નહીં, બરોબર? એનો મતલબ બેયમાં વિદ્યુત ભાર જુદા જુદા સંગ્રહ પામશે. બેયનું કેપેસિટન્સ સરખું હોય તો વિદ્યુત ભાર સરખા સંગ્રહ પામશે, એ પણ દેખીતી વસ્તુ છે. પણ આ કેસમાં આપણે એવું ધાર્યું છે કે એકનું કેપેસિટન્સ C1 છે, તો એની પ્લેટ ઉપર વિદ્યુત ભાર સંગ્રહિત થશે Q1, અને બીજું કેપેસિટર છે એનું કેપેસિટન્સ છે C2, તો એની પ્લેટ પર વિદ્યુત ભાર જે સંગ્રહ થશે એનું મૂલ્ય આપણે લઈએ છીએ Q2. હવે અહીંયાથી આપણે વાત કરીએ તો Q1 બરાબર Q2 બરાબર Q થશે. કુલ જે ઉર્જા છે, કુલ જે વિદ્યુત ભાર છે એ બે ભાગમાં વિભાજિત થશે. હવે આને સમજવા માટે છે ને આપણે વિદ્યુત પ્રવાહનો કોન્સેપ્ટ લઈએ. બેટરીમાંથી કેટલો પ્રવાહ નીકળે છે તો કે બેટરીમાંથી I જેટલો પ્રવાહ નીકળે છે, બરોબર? બેટરીમાંથી I જેટલો પ્રવાહ નીકળે છે, જે અહીંયા આવી અને બે ભાગમાં શું થાય છે, વિભાજિત થાય છે, બરોબર? બે બ્રાન્ચમાં પ્રવાહ જાય છે, તો એ વસ્તુ અહીંયા મેં દર્શાવેલી છે. હવે I1 અને I2 એ જે પ્રવાહ વિભાજિત થશે એનો કુલ સરવાળો તો મૂળ પ્રવાહ I જેટલો જ થવો જોઈએ, હા કે ના? હવે પ્રવાહ એટલે શું, વિદ્યુત પ્રવાહ એટલે શું તો કે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારોનો જથ્થો. તો ધારો કે T સમયમાં કેપેસિટર C1 પર Q1 વિદ્યુત ભાર સંગ્રહિત થયો છે અને કેપેસિટર C2 પર Q2 વિદ્યુત ભાર સંગ્રહિત થયો છે, તો એ દરમિયાન ધારો કે ટોટલ Q વિદ્યુત ભાર આવ્યો છે, તો I ની જગ્યાએ તમે Q upon T લખી શકો, I1 ની જગ્યાએ તમે Q1 upon T લઈ શકો અને I2 ની જગ્યાએ Q2 upon T લઈ શકો. હવે સમય તો ત્રણેયમાં સમાન જ છે, તો સમય કેન્સલ કરી નાખીએ તો તમે Q બરાબર લખી શકો Q1 પ્લસ Q2. એનો મતલબ તમે અહીંયા જે Q1 વિદ્યુત ભાર સંગ્રહ પામ્યો છે, અહીંયા Q2 વિદ્યુત ભાર સંગ્રહ પામ્યો છે, એ બેનો સરવાળો કરી નાખો તમે તો તમને કુલ વિદ્યુત ભાર T સમયમાં કેટલો આવ્યો છે એ મળી જશે. શ્રેણી જોડાણની લાક્ષણિકતા શું હતી તો કે શ્રેણી જોડાણમાં એવું હતું કે ધારો કે અહીંયાથી Q વિદ્યુત ભાર આવે છે, તો અહીંયા પણ એટલો જ વિદ્યુત ભાર સંગ્રહ પામશે. અહીંયા પણ જે શ્રેણી જોડાણ છે એમાં સંગ્રહિત વિદ્યુત ભાર છે એ સમાન હશે, પણ એમાં વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થતો હતો, યાદ છે તમને? ટોટલ V બરાબર શું થાય તો કે V1 પ્લસ V2. આમાં શું થશે, V સમાન રહેશે અને વિદ્યુત ભારોનો સરવાળો થશે. સમાંતર જોડાણમાં V સમાન વિદ્યુત ભારોનો સરવાળો, શ્રેણી જોડાણમાં Q સમાન અને વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો. આ રીતે આપણે આ વસ્તુ યાદ રાખવાની છે શ્રેણી અને સમાંતર જોડાણ માટે. તો વિદ્યુત ભાર સમાન થશે. હવે Q બરાબર આપણી પાસે CV સૂત્ર છે જ, તો
અહીંયા ક્યુની જગ્યાએ તમે સીવી લખો એટલે કે તમે બે કેપેસિટર દૂર કરી અને એક કેપેસિટર મૂકવા માંગતા હોય તો આ બે કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય એને મેં સી વડે દર્શાવ્યું છે, જ્યાં સી એ સમતુલ્ય કેપેસિટન્સ છે. હવે એની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V થશે અને સમાંતર જોડાણ છે તો C1 અને C2 ની આસપાસ પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જ થશે. પણ અત્યારે આપણે એને નામ આપીએ છીએ V1 અને V2. તો Q1 ની જગ્યાએ તમે લખી શકો C1 V1, Q2 ની જગ્યાએ C2 V2. હવે છે તો વિદ્યુત સ્થિતિમાન V1 અને V2 સરખા જ, તો બધી જ જગ્યાએ તમે V1 V2 ની જગ્યાએ V લખો તો બધામાંથી V કોમન નીકળી અને શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો તમને સમતુલ્ય કેપેસિટન્સ, બે સમાંતરમાં જોડેલા કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ કયા સૂત્રથી મળશે? તો કે C1 પ્લસ C2 થી. તમને યાદ હોય તો આવું અવરોધના શ્રેણી જોડાણમાં થતું હતું. R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ અપ ટુ Rn. જો આ n અવરોધ હોય તો બધાનો સરવાળો કરવાનો શ્રેણી જોડાણમાં, અને બધાનો સરવાળો કેપેસિટર માટે કરવાનો સમાંતર જોડાણમાં. એટલે કે અવરોધનું શ્રેણી ઈ કેપેસિટરનું સમાંતર અને અવરોધનું સમાંતર ઈ કેપેસિટરનું શ્રેણી. બરોબર? એટલે આમ ક્રોસ યાદ રાખવાના છે. અને આપણે અવરોધ માટે ઘણા લાંબા સમયથી વસ્તુ જોતા આવીએ છીએ, તો આપણે અવરોધ માટે યાદ રાખશું અને કેપેસિટર માટે એનું વ્યસ્ત કરી નાખશું. એટલે કે અવરોધનું શ્રેણી તો કેપેસિટરનું સમાંતર. એ રીતે આપણે ક્રોસ યાદ રાખવાનું છે. બરોબર? તો જો આવા n કેપેસિટર જોડેલા હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ તો કે બધાના કેપેસિટન્સનો સરવાળો કરવાનો છે આપણે. બરોબર? તો આ રીતે કેપેસિટરના સમાંતર જોડાણની આપણે વાત કરી કે એમાં ધારો કે આપણી પાસે આવા 2, 3, 4, 5 ગમે એટલા કેપેસિટર હોય, એ બધાને દૂર કરી અને આપણે એક જ કેપેસિટર મૂકવું હોય તો આપણે એના સમતુલ્ય કેપેસિટન્સ જેટલું કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર મૂકવું પડે. તો આ રીતે આપણે એનો જવાબ મેળવી શકશું સમાંતર જોડાણ માટે. હવે શ્રેણી અને સમાંતર બે જોડાણનો ઉપયોગ કરી અને આપણે એક ઉદાહરણ સોલ્વ કરીએ. બરોબર? તો ઉદાહરણ નંબર 9 એમાં એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરેડના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. તો તમારે મેળવવાનું છે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ અને દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર. નોંધો કે કેપેસિટર પરનો વિદ્યુતભાર એ ઊંચા સ્થિતિમાનની પ્લેટ પરનો વિદ્યુતભાર છે, જે નીચા સ્થિતિમાનની પ્લેટ પરના વિદ્યુતભાર જેટલો જ અને વિરુદ્ધ છે. એટલે કે એક પર પ્લસ ક્યુ હોય તો બીજા પર માઇનસ ક્યુ હોય, સમાન મૂલ્યનું પણ વિરુદ્ધ પ્રકારનું. બરોબર? તો હવે અહીંયા શું થશે? તો કે દેખીતી રીતે આપણને ખબર પડે છે કે આ 3 કેપેસિટર છે ને એ શ્રેણીમાં છે. એનો મતલબ તમે આ 3 કેપેસિટરને દૂર કરી અને એક કેપેસિટર મૂકી શકો. હવે એની સાથે સમાંતરમાં છે ચોથું કેપેસિટર. જો C4 છે ને, પહેલા આપણે આ 3 મેળવી અને એની જગ્યાએ એક કેપેસિટર મૂકી દે. ધારો કે એનું નામ હું C ડેશ રાખું છું. બરોબર? જે છે C1, C2 અને C3 નું સમતુલ્ય, જે C ડેશ થશે, એ C4 સાથે શેમાં છે? સમાંતરમાં છે. તો પેલું કામ હું કરું કે પહેલા 3 કેપેસિટરનું હું શ્રેણી મેળવી લઉં અને એને ચોથા સાથે સમાંતરમાં મૂકી દઉં. તો મને આખા પરિપથને દૂર કરી અને હું એક કેપેસિટર મૂકી શકું, જેને હું સમતુલ્ય કેપેસિટન્સ તરીકે ઓળખીશ. બરોબર? તો અહીંયા આપણને દર્શાવ્યા છે એમ કે 4 કેપેસિટર છે એના કેપેસિટન્સ સરખા જ છે 10 માઇક્રોફેરેડ. હવે તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે શ્રેણીમાં ધારો કે n કેપેસિટર હોય અને બધાના કેપેસિટન્સ સરખા હોય તો આપણે એને C/n કહેશું. યાદ છે? જ્યાં C એટલે પ્રત્યેક કેપેસિટરનું કેપેસિટન્સ ને છેદમાં n એટલે કેપેસિટરોની સંખ્યા. તો અહીંયા 3 કેપેસિટર છે, ત્રણેયના કેપેસિટન્સ 10 માઇક્રોફેરેડ છે. તો 10/3 માઇક્રોફેરેડ. આ કોનું આપણને સમતુલ્ય કેપેસિટન્સ મળ્યું? તો કે હજી ખાલી આ 3 કેપેસિટર.
એનો મતલબ તમે 3 10 વાળા કેપેસિટર દૂર કરી અને એક જ કેપેસિટર મૂકી શકો 10/3 માઇક્રોફેરેડના કેપેસિટન્સ વાળું. તો જો એ વસ્તુ આપણે આકૃતિમાં અહીંયા દર્શાવેલી છે. હવે C1 C2 અને C3 શ્રેણીમાં છે, તો એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે C ડેશ વડે દર્શાવીએ, જે હમણાં આપણે આકૃતિ દોરી હતી એ પ્રમાણે. તો એ થઈ જશે 10/3, આપણે હમણાં જ કર્યું, બરોબર. C/n, અથવા આ રીતે 1/, સરવાળો કરી અને તમે જવાબ મેળવી શકો, બે સરખો જ જવાબ આવશે. તો તમને C ડેશનો જવાબ કેટલો મળ્યો? તો કે 10/3 મળી ગયો. હવે એ C4 સાથે શેમાં છે? હવે આ તમને મળ્યું 10/3, અને આ તો ઓલરેડી 10 છે જ C4, બરોબર, કારણ કે C4 ને હજી આપણે કોઈની સાથે સમતુલ્ય નથી મેળવ્યું. તો એનો મતલબ 10/3 માઇક્રોફેરેડ અને 10 માઇક્રોફેરેડ આવા બે કેપેસિટર શેમાં છે? તો કે સમાંતરમાં છે. સમાંતરમાં હોય તો તમારે ડાયરેક્ટ શું કરી નાખવાનો? એનો સરવાળો કરી નાખવાનો. તો ચાલો સરવાળો કરી નાખીએ. તો 10/3 અને 10નો સરવાળો કરશો તમે તો એ તમને મળશે 40/3, અને બધા જ એકમ માઇક્રોફેરેડમાં છે, તો આ જવાબ પણ શેમાં મળશે? માઇક્રોફેરેડમાં. તો તમને આખા પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું છે 40/3 માઇક્રોફેરેડ. તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે મેં 4 કેપેસિટરને દૂર કરી અને એક જ કેપેસિટર મૂક્યું છે, જેનું કેપેસિટન્સ C છે, બરોબર, જેનું મૂલ્ય છે 40/3 માઇક્રોફેરેડ. તો આખા પરિપથનું જે સમતુલ્ય કેપેસિટન્સ તમને મેળવવાનું કીધું હતું એ તમને મળી ગયું છે. હવે તમને એના પછી પૂછ્યું છે કે પ્રત્યેક કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર. જો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો, આવું આપણને કીધું છે. તો આપણને લાક્ષણિકતા ખ્યાલ છે. આપણે વાત કરીએ કે આ ચોથું કેપેસિટર છે C4, બરોબર, અહીંયા. હવે આખા સમતુલ્ય ટોટલ વિદ્યુતભાર, વિદ્યુત સ્થિતિમાન કેટલો છે? તો કે વિદ્યુત સ્થિતિમાન તમને આપેલો છે 500 વોલ્ટ, બરોબર. વિદ્યુત સ્થિતિમાન 500 વોલ્ટ છે, અને સમતુલ્ય કેપેસિટન્સ તમને મળ્યું 40/3. સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળ્યું? 40/3 મળ્યું ને, બરોબર. તો હવે તમને વિદ્યુત ભાર મળી શકે Q = CV પરથી. Q = CV સૂત્રમાં V કેટલું થશે? તો કે V થશે 500, અને C કેટલું થશે? 40/3. હવે એનો મતલબ C4 ઉપર વિદ્યુતભાર કેટલો સંગ્રહ થશે? તો કે C4 ઉપર વિદ્યુતભાર સંગ્રહ થશે ટોટલ કેટલો વિદ્યુતભાર? તો કે કેપેસિટન્સ C4 અને વિદ્યુત સ્થિતિમાન 500 વોલ્ટ. કારણ કે કેવું જોડાણ છે? તો કે સમાંતર જોડાણ છે. તો ચોથા કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર થશે C4 નું કેપેસિટન્સ 10 માઇક્રોફેરેડ, એટલે કે 10 × 10⁻6, અને કેટલા વોલ્ટ? તો કે 500 વોલ્ટ. તો એ થઈ જશે 5 × 10⁻3 કુલમ. હવે જો તમે C1 C2 અને C3 માટે વાત કરો તો આપણે એવું કીધું કે અહીંયા એક બ્રાન્ચ છે, જ્યાં આ છે એ C4 કેપેસિટર છે, જેની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? તો કે એની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 500 છે. તો એમાં સંગ્રહિત વિદ્યુતભાર કેટલો થાય? તો કે C4 × V. તો આ તમને જવાબ મળી ગયો C4 × V નો, બરોબર. તો એ તમને મળી ગયો C4 કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર Q4, બરોબર. હવે વાત આવે છે અહીંયા C ડેશની, જ્યાં C ડેશ શું છે? તો કે C ડેશ છે ને એ C1 C2 અને C3 ત્રણ કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ છે, બરોબર. તો ધારો કે તમે એક કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર મેળવો,
તો એ તમને કેટલું મળે? તો કે ત્યાં પરનો વિદ્યુતભાર સી ડેશ અને એની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો કે એ પણ થશે 500 વોલ્ટ. તો આ તમને મળ્યું હતું 10/3. તો સી ડેશની જગ્યાએ તમે લખી નાખો 10/3 ગુણ્યા 10⁻6. બરોબર? તો એ મેં અહીંયા લખ્યું છે ગુણ્યા 500. તો તમને જવાબ કેટલો મળશે? તો કે 1.7 ગુણ્યા 10⁻3 કુલમ. હવે તમને શ્રેણી જોડાણની લાક્ષણિકતા શું ખબર છે? તો કે શ્રેણી જોડાણમાં બધા કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો હશે? તો કે સરખો હશે. તો કે બધા કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો થાય? તો કે સરખો. હવે તમને જે જવાબ મળ્યો 1.7 ગુણ્યા 10⁻3 કુલમ, એ જ જવાબ થશે C1, C2 અને C3 પરનો વિદ્યુતભાર. શું કામે? કારણ કે એ શ્રેણી જોડાણ છે અને શ્રેણી જોડાણમાં બધા જ કેપેસિટરો ઉપર સંગ્રહિત વિદ્યુતભાર કેવો હોય? સરખો હોય કે નહીં? આપણે પહેલાં જ ચર્ચા કરી આ લેક્ચર સ્ટાર્ટ થયો ત્યારે જ કે શ્રેણી જોડાણમાં શું સરખું હશે? તો કે વિદ્યુતભાર. સમાંતર જોડાણમાં શું સરખું હશે? તો કે વિદ્યુત સ્થિતિમાન. અને અહીંયા શ્રેણી અને સમાંતર એક જ પરિપથમાં બેય આવી જાય છે. બરોબર? તો આ રીતે આપણને કેપેસિટર C1, C2 અને C3માં સરખો વિદ્યુતભાર સંગ્રહિત થતો જોવા મળશે, જે થશે 1.7 ગુણ્યા 10⁻3 કુલમ, અને C4 કેપેસિટરમાં 5 ગુણ્યા 10⁻3 કુલમ આટલો વિદ્યુતભાર સંગ્રહિત થશે. તો આપણને પૂછ્યું પહેલા સમતુલ્ય કેપેસિટન્સ, એનો જવાબ આપણે મેળવો 40/3, અને પછી આપણે જવાબ મેળવો પ્રત્યેક કેપેસિટરમાં સંગ્રહિત विद्युत भार. टपा पड़ता है कि नहीं पड़ता है? पड़ता है ने? तो બહુ ઇઝી જ છે આ ટોપિક. બરોબર? ખાલી આપણે ખાસ ધ્યાન રાખવાનું છે શ્રેણી અને સમાંતર માટે. બરોબર? શ્રેણી અને સમાંતર ધ્યાનમાં રાખશું એની લાક્ષણિકતા. અહીંયા ખાલી આપણે ભૂલ એ નથી કરવાની કે આપણે અવરોધ માટે જે વસ્તુ કરીએ છીએ ને એ કેપેસિટર માટે નથી કરવાની, એનાથી વ્યસ્ત કરવાનું છે. બરોબર? આ વસ્તુ ખાલી આપણે એક મગજમાં રાખવાની છે. તો તમને યાદ હોય તો આ કેપેસિટરના ટોપિકની શરૂઆતમાં જ આપણે શું કીધું હતું? કેપેસિટરનો ઉપયોગ શું? તો કે કેપેસિટરનો ઉપયોગ થશે એકાએક વિદ્યુત ઉર્જા મેળવવા માટે. જેમ કે તમે પંખાની સ્વિચ ચાલુ કરો અને શરૂઆતમાં સ્થિત ઘર્ષણ હોય, એનો સામનો કરવા માટે પંખાને વધારે ઉર્જાની જરૂરત પડશે. અને એ વધારે ઉર્જા કોણ પૂરી પાડશે? તો કે એ વધારે ઉર્જા પૂરી પાડશે કેપેસિટર. તો કેપેસિટર શું કરે છે? તો કે વિદ્યુત ઉર્જા સંગ્રહ કરે છે. કયા સ્વરૂપે સંગ્રહ કરે છે? તો કે વિદ્યુત ભારના સ્વરૂપમાં સંગ્રહ કરે છે. તો આજે એ ઉર્જા સંગ્રહ કરે છે ને, એ ઉર્જા કેટલી થાય છે? કેટલી ઉર્જા એ સંગ્રહ કરી શકે? તો એ એના કેપેસિટન્સ, એની આજુબાજુ લાગુ પડતા વિદ્યુત સ્થિતિમાન, આવા બધા પરિબળો ઉપર આધાર રાખે. બરોબર? તો આપણે એક સૂત્ર મેળવશું, જે સૂત્રમાં જો તમારી પાસે માહિતી હોય, જેવી કે કેપેસિટરનું કેપેસિટન્સ, એની આજુબાજુનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અથવા એની ઉપર સંગ્રહિત વિદ્યુતભાર, આવી કોઈ પણ માહિતી હોય ને, તો તમે છે ને કેપેસિટર ઉપર કેટલી વિદ્યુતીય ઉર્જા સંગ્રહ પામેલી છે ને, એ વસ્તુ તમે જવાબ એનો મેળવી શકો. એનો મતલબ કે એ કેપેસિટર તમને કેટલી ઉર્જા આપશે. જ્યારે તમે સ્વિચ ચાલુ કરશો ત્યારે એ કેપેસિટર કેટલી ઉર્જા મુક્ત કરી શકશે, એની માહિતી તમને ડાયરેક્ટ મળી શકે આ સૂત્રો પરથી, જે સૂત્રો હવે આપણે સાબિત કરવાના છે. બરોબર? તો તમને યાદ હોય તો સંરક્ષી બળ ક્ષેત્રમાં તમે જેટલું કાર્ય કરો ને, એ કાર્ય વિદ્યુત ભારો પર વિદ્યુત ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામે. જેમ કે આપણે એક વિદ્યુતભારને, સિંગલ વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અથવા તો એમનેમય આપણે લઈ આવતા હતા અવકાશમાં કોઈ બિંદુએ, તો આપણે એની ઉપર જે બાહ્ય કાર્ય કરવું પડતું હતું ને, બાહ્ય બળથી, એ કાર્ય વિદ્યુતભારમાં વિદ્યુત ઉર્જા સ્વરૂપે, એટલે કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામતું હતું. અને જેવું આપણે એને મુક્ત કરી દઈએ તો પાછું એ એટલી જ ઉર્જા મુક્ત કરીને પોતાની મૂળ અવસ્થામાં પાછું જતું રહે. તો તમે જે કાર્ય કરો છો એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે.
એવું આપણે કંઈક ભણી ગયા, યાદ છે તમને? તો અહીંયા પણ કેપેસિટરમાં પણ એવું જ થશે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવવા માટે આપણે આવી જ કંઈક પ્રક્રિયાનો પ્રયોગ કરશું, બરોબર? કે કેપેસિટરમાં જે તમે બાહ્ય બળ વડે કાર્ય કરશો એ કેપેસિટરમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. કઈ રીતે? તો હવે એ જોઈએ આપણે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. હવે કેપેસિટરની બે પ્લેટ જેના ક્ષેત્રફળ સરખા છે કેપિટલ એ જેટલા, બે પ્લેટો એકબીજાને સમાંતર ગોઠવેલ છે. બે પ્લેટ વચ્ચેનું લંબ અંતર છે સ્મોલ ડી. હવે તમારે એવું માનવાનું છે કે પ્રારંભિક અવસ્થામાં કેપેસિટરની બે પ્લેટ છે ને એ વિદ્યુત ભાર રહિત છે. બે પ્લેટ પર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર છે નહીં. હવે કોઈ પણ પ્રકારનો વિદ્યુત ન હોય એનો મતલબ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ઝીરો થશે. તો જો અહીંયા છે ને મેં દર્શાવેલું છે કે બંને પ્લેટ, બંને સુવાહકો પર વિદ્યુત ભાર છે જ નહીં. એટલે ટી બરાબર 0 સમયે વિદ્યુત ભાર 0, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ 0, બરોબર? પણ એનું કેપેસિટન્સ તો સી છે, કારણ કે કેપેસિટન્સ ક્યુ અને વી થી સ્વતંત્ર છે. એટલે કે ક્યુ 0 હોય, વી 0 હોય, તો આ કેસમાં આપણે એમ નહીં કહી શકીએ કે એનું સી એટલે કે કેપેસિટન્સ 0 છે, બરોબર? કોઈ પાણીનો ટાંકો ખાલી હોય એનો મતલબ એમાં પાણી છે જ નહીં, એની પાસે કોઈ સ્થિતિ ઉર્જા છે જ નહીં. તો આપણે એમ ન કહી શકીએ કે એ ટાંકાની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા 0 છે. એમાં પાણી નથી એનો મતલબ નથી કે એની પાસે કોઈ ક્ષમતા નથી. એ જ રીતે કેપેસિટર ચાર્જ થયેલું નથી એનો મતલબ એવું નથી કે એ ચાર્જ સંગ્રહ કરી શકે એમ જ નથી. એમાં વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા જ નથી, એવું આપણે ન કહી શકીએ. તો એનો મતલબ આ કેસમાં પ્રારંભિક અવસ્થામાં ક્યુ એટલે કે સંગ્રહિત વિદ્યુત ભાર 0 છે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ 0 થાય. પણ સી 0 છે એવું આપણે નથી કહી શકતા, બરોબર? હવે આપણે શું કરીએ છીએ તો કે આપણે એક સૂક્ષ્મ એવા વિદ્યુત ભારને, ધારો કે કોઈ પ્લેટ હોય, એ પ્લેટમાંથી આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરીએ અને બીજી પ્લેટ ઉપર સામે લઈ જઈએ, તો શું થાય? તો કે જે પ્લેટ ઇલેક્ટ્રોન ગુમાવે એ પ્લેટ કેવી ભારિત થાય? તો કે ધન ભારિત. અને જે પ્લેટ ઇલેક્ટ્રોન મેળવે એ કેવી ભારિત થાય? તો કે એ ઋણ ભારિત થાય. તો તમે શું કરો છો તો કે આ ખૂબ જ સૂક્ષ્મ એવા વિદ્યુત ભારને, એટલે કે આવા ઇલેક્ટ્રોનના એક ટોળાને, જથ્થાને, બરોબર? કારણ કે સિંગલ ઇલેક્ટ્રોન તો બહુ નાનો વિદ્યુત ભાર થઈ ગયો. ધારો કે તમે આવા 1000 ઇલેક્ટ્રોન, 5000 ઇલેક્ટ્રોનને લઈ અને એક પ્લેટ પરથી બીજા પ્લેટ પર લઈ જાઓ છો. હવે ઇલેક્ટ્રોન જાતે જાતે તો એની પ્લેટ મૂકશે નહીં, કારણ કે બધા જ પદાર્થો, બધા જ તત્વો તટસ્થ રહેવાનો પ્રયત્ન કરે. તો જાતે જાતે તો એ એક પ્લેટ છોડશે ને. એનો મતલબ તમારે અહીંયા કરવું પડશે, યસ, તમારે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. સોરી. પાણી પી લીધું મેં થોડુંક. તો આ વિદ્યુત ભારોને તમારે એક પ્લેટમાંથી બીજી પ્લેટમાં લઈ જવા માટે શું કરવું પડશે? તો કે કાર્ય કરવું પડશે. હવે તમને યાદ હોય તો પેલા વિદ્યુત ભારને લઈ જતી વખતે છે ને કોઈ વિદ્યુત ક્ષેત્ર એનો વિરોધ નહીં કરે. પણ હવે જેવું અહીંયા વિદ્યુત ભાર આવી ગયો ને, એટલે હવે ત્યાં વિદ્યુત સ્થિતિમાન આવી ગયું. જો થોડા સમય ટી બાદ ત્યાં વિદ્યુત ભાર કેટલો આવી ગયો છે? તો કે ક્યુ વિદ્યુત ભાર આવી ગયો છે, સ્મોલ ક્યુ, બરોબર? થોડો કંઈક વિદ્યુત ભાર આવી ગયો છે. તો હવે ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 નહીં થાય, વિદ્યુત સ્થિતિમાનનો કાંઈક તફાવત તમને જોવા મળશે. જેમ તમને યાદ હોય કે પહેલા વિદ્યુત ભારને તમે લઈ આવો ને તો કાર્ય ન કરવું પડે, પહેલી વખત મફતમાં થાય, કોમ્પ્લિમેન્ટરી, યાદ છે એવું કંઈક? પણ બીજા વિદ્યુત ભારને લઈ આવશો ને તો એને તમારે પહેલા વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે, બરોબર?
આમ જઈને પંખો ચાલુ કરી દઈએ, પછી પંખાની વિરુદ્ધમાં બીજા વ્યક્તિ આવે, બીજો વિદ્યાર્થી આવે ને કાર્ય કરવું પડે. આવું કંઈક સહેલું ઉદાહરણ આપણે લીધું હતું. તો એ જ રીતે નાનકડો એવો વિદ્યુતભાર ક્યુ આવી ગયા પછી છે ને ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ જશે સ્મોલ ક્યુ અપોન સી. કારણ કે ક્યુ ઇક્વલ્સ ટુ સીવી સૂત્ર છે ને આપણી પાસે. વી શું છે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું તો આપણે કંઈ કામ હોતું જ નથી, આપણે હંમેશા તફાવતની જ વાત કરીએ છીએ. તો હવે અહીંયા તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી બરાબર મળ્યો ક્યુ અપોન સી. હવે આ જ પ્રક્રિયા હું ચાલુ રાખું છું. હજી ડીક્યુ જેટલો વિદ્યુતભાર લઈ ગયો, હજી ડીક્યુ જેટલો વિદ્યુતભાર લઈ ગયો. એનો મતલબ આ પ્લેટ ધન થતી જશે અને આ પ્લેટ ઋણ થતી જશે. હવે આ વસ્તુ તમે અનંત સમય સુધી કર્યા જ કરો ને વિદ્યુતભાર નીકળ્યા જ કરે એવું તો નહીં થાય. એક એની મર્યાદા આવી જશે. કોઈ પણ સુવાહક હોય એની વિદ્યુતભાર સંગ્રહ કરવાની મર્યાદા આવી જાય. પછી શું થાય તો કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થથી વધારે વિદ્યુત ક્ષેત્ર વધી જાય તો વિદ્યુતભારો લીક થવાનું શરૂ કરી દે. યાદ છે ને આવું? તો એનો મતલબ જો તમે ઘણા લાંબા સમય પછીની વાત કરો, એટલે અહીંયા મેં સમયને ઓલમોસ્ટ અનંત લઈ લીધું છે. ખરેખર લાંબો સમયગાળો એટલે કેપેસિટરને ચાર્જ થવા માટે આપણે આ પ્રક્રિયા ચાલુ રાખીએ તો અમુક કલાકો બાદ એ નવો વિદ્યુતભાર પોતાની અંદર સંગ્રહ નહીં કરી શકે, પછી લીકેજ કરવાનું, લીક થવાનું શરૂ થઈ જશે. તો આ કેસમાં ધારો કે એની મહત્તમ ક્ષમતા છે વિદ્યુતભાર સંગ્રહ કરવાની, કેપિટલ ક્યુ છે, એ એણે સંગ્રહ કરી લીધો. તો અનંત સમય બાદ એનો મતલબ કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયા બાદ એના પર વિદ્યુતભાર કેટલો છે તો કે ક્યુ, કેપિટલ ક્યુ. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો તો કે વી. હવે પાછું આપણને વી બરાબર ક્યુ અપોન સી ખબર છે. હવે બંને કેસમાં સી તો કોઈ દિવસ બદલાશે જ નહીં, બરોબર? સી અચળ રહે છે. તો હવે આપણે વાત કરીએ આપણી વ્યાખ્યાની. વ્યાખ્યા ઉપરથી આપણને શું ખબર છે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કરેલું કાર્ય એટલે કે સ્થિતિ ઉર્જાનો તફાવત ના છેદમાં વિદ્યુતભાર. યાદ આવે છે આવું? વી એ માઇનસ વીબી બરાબર યુ એ માઇનસ યુબી એટલે કે ડેલ્ટા યુ ના છેદમાં ક્યુ ઝીરો અથવા ક્યુ, આવું કંઈક લખતા હતા. સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે કે બાહ્ય કાર્ય, જે તમારે કાર્ય કરવું પડે છે બાહ્ય બળ દ્વારા, એની વાત થાય છે. તો ધારો કે શરૂઆતમાં હું ખૂબ સૂક્ષ્મ વિદ્યુતભાર લઈ આવું છું ડીક્યુ. આપણે જે ઘણા બધા વિદ્યુતભારોની વાત કરી ને એની ખાલી સૂક્ષ્મ વિદ્યુતભાર, ખૂબ જ સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ આપણે લઈ જઈએ છીએ એક પ્લેટથી બીજી પ્લેટ પર. તો ત્યારે તમારે ખૂબ જ સૂક્ષ્મ કાર્ય કરવું પડશે DW. અને બાહ્ય સાથે એટલે લખું છું કારણ કે આપણને ખબર પડે કે આ કાર્ય વિદ્યુત ક્ષેત્ર દ્વારા નથી થતું પણ બાહ્ય બળ દ્વારા થાય છે. હવે ઈ દરમિયાન ઉત્પન્ન થતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો તો કે ડેલ્ટા વી. પેલા કેસમાં આપણે વાત કરી હતી એમ કે ખૂબ જ સૂક્ષ્મ સમયમાં ખૂબ જ સૂક્ષ્મ વિદ્યુતભાર આવશે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કંઈક ક્યુ અપોન સી આપણને જોવા મળશે, બરોબર? તો આ કેસમાં જો આપણે મેળવવાનું છે કુલ કાર્ય, કારણ કે આપણે ટાઇટલ શું આપ્યું ટોપિકનું? કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. અને કેપેસિટરમાં જે ઉર્જા સંગ્રહ થાય એ શું કામે સંગ્રહ થાય તો કે બાહ્ય કાર્ય થાય છે. એટલે તમે બાહ્ય કાર્ય જે કંઈ પણ કરો છો વિદ્યુતભારોને લઈ જવા માટે એ કેપેસિટરમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આ કિસ્સામાં આપણે બાહ્ય કાર્યને જ સૂત્રનો કરતા બનાવવાનો છે, કારણ કે જો તમને કુલ બાહ્ય કાર્ય મળી ગયું તો તમને કુલ સંગ્રહિત ઉર્જા પણ મળી જશે. તો બાહ્ય કાર્ય, સૂક્ષ્મ બાહ્ય કાર્ય જે તમે ડીક્યુ વિદ્યુતભારને લઈ જવા માટે કરો છો એ બરાબર શું થશે તો કે ડેલ્ટા વી ડીક્યુ. હવે કુલ વિદ્યુતભારોને લઈ જવા માટે, ટોટલ કેપિટલ ક્યુ વિદ્યુતભારને લઈ જવા માટે તમારે કુલ કાર્ય કેટલું કરવું પડે છે તો કે W. પણ અહીંયા વિદ્યુત સ્થિતિમાન અચળ નથી,
વિદ્યુત સ્થિતિમાન સમય સાથે બદલાય છે, કારણ કે જેમ જેમ તમે વધારે ને વધારે વિદ્યુત ભાર લઈ જશો એમ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વધતું જશે. એનો મતલબ એ નવા વિદ્યુત ભારોને વધારે અડચણરૂપ બનશે. તો એવા કેસમાં શું થશે? તો કે અહીંયા જે બળ થઈ જશે એ ચલ બળ થઈ જશે, અચળ બળ નથી. એનો મતલબ તમારે આ કિસ્સામાં જવાબ મેળવવા માટે સંકલન કરવું પડે, ડાયરેક્ટ ગુણાકાર ન કરી શકાય. તો તમે સંકલન કરો છો, સોરી, ડેલ્ટા વીની જગ્યાએ તમે શું લખ્યું તો કે ક્યુ અપોન સી, બરોબર? પહેલા જ આપણે વિચાર્યું હતું ડેલ્ટા વી બરાબર શું થશે તો કે ક્યુ અપોન સી. હવે સંકલન કરું તો કે કુલ વિદ્યુત ભાર કેટલો સંગ્રહ થશે તો કે શરૂઆતમાં t બરાબર 0 સમયે વિદ્યુત ભાર પણ હતો 0 અને અનંત સમયે કુલ વિદ્યુત ભાર કેટલું થઈ ગયું તો કે કેપિટલ ક્યુ. કુલ કાર્ય કેટલું કરવું પડ્યું તો કે કેપિટલ ડબલ્યુ. તો સંકલન જે હું કરું છું એ 0 થી w માં સંકલન કરું છું કાર્યનું, અને 0 થી કેપિટલ ક્યુમાં કરું છું વિદ્યુત ભારનું સંકલન. હવે 1/c એટલે કે 1/, કેપેસિટન્સ તો અચળ છે, એ વિદ્યુત ભાર કે વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય ઉપર આધાર નથી રાખતું. તો સંકલનમાં અચળ પદ બહાર લઈ લો. હવે એકનું સંકલન ચલની સાપેક્ષે શું થાય તો કે ચલ પોતે એટલે કે w થશે. લિમિટ આવશે w થી 0 એટલે કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે કે w માઇનસ 0. તો એને આપણે ખાલી w જ લખીએ છીએ, બરોબર? અને બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે એટલે એને મેં w બાહ્ય લખ્યું છે. જમણી તરફ એમને એમ રહેવા દઈએ. 1/c કોમન, ક્યુનું ક્યુની સાપેક્ષે સંકલન. તો સંકલનનો નિયમ છે ઘાતમાં 1નો વધારો નવી ઘાત છેદમાં, તો એ થઈ જશે q²/2. હવે શરૂઆતમાં વિદ્યુત ભાર હતો 0, અંતમાં વિદ્યુત ભાર કેપિટલ ક્યુ. તો આપણે મૂકીએ છીએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો કેપિટલ Q² ભાગ્યા 2 માઇનસ 0. તો આપણને બાહ્ય કાર્ય કુલ કેટલું મળશે તો કે Q²/2c. એનો મતલબ તમે જેટલો વિદ્યુત ભાર એનામાં સ્થાપિત કર્યો છે એનું મૂલ્ય એનો વર્ગ ના છેદમાં 2 ગુણ્યા ઈ કેપેસિટરનું કેપેસિટન્સ. તો આ તમને જવાબ આપશે બાહ્ય કાર્ય કે જે આપણે વિદ્યુત ભારોને ક્યુ વિદ્યુત ભારને સ્થાપિત કરવા માટે કર્યું છે. અને જેટલું કાર્ય તમે કરો છો એ બધું કેપેસિટરમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો ક્યુ જેટલો વિદ્યુત ભાર સ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય કેપેસિટરમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો તમને સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળ્યું Q²/2c. હવે ટેક્સ્ટબુકમાં અને લીથામાં છે ને આ જ સૂત્રની સાબિતી થોડીક અલગ રીતે આપી છે અને થોડીક કન્ફ્યુઝ કરે એવી છે, બરોબર? તો આપણે સાબિતી લખવાની વાત આવે તો આ જે મેં રીત લખાવી છે એ રીત તમે લખી શકો, જરાય ખોટી નહીં પડે, બરોબર? એટલે હોમવર્કમાં તમારે આ રીત લખવાની છે, પણ જે અંદરનું લખાણ છે ને એ તમારે લીથામાંથી જોવાનું છે. લીથામાં લખાણ આવું જ છે પણ થોડો ઘણો ફેરફાર છે. શરૂઆતના 2, 3, 4 ફકરા છે ને એ તમારે લખવા પડશે. જે વસ્તુ હું બોલી ગયો છું લેક્ચરમાં કે આપણે શરૂઆતમાં બંને પ્લેટ પરનો વિદ્યુત ભાર 0 લઈએ છીએ, પછી ખૂબ જ સૂક્ષ્મ વિદ્યુત ભારને એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર લઈ જઈએ છીએ, એના માટે જે કાર્ય કરવું પડે છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આ બધી વસ્તુ આપણે લખાણ સ્વરૂપે પ્રશ્નમાં લખવી પડે જો આ પ્રશ્ન થિયરીમાં પૂછાય તો. અને સૂત્રની સાબિતી છે એ તમે આ રીતે લખી શકો, બરોબર? હવે આ પેલું સૂત્ર થયું છે. હજી હવે તમને Q બરાબર CV સંબંધ ખબર છે, તો તમે સૂત્ર નંબર 1માં Qની જગ્યાએ CV મૂકી દો તો Qનો સ્ક્વેર છે એટલે કે C²V² થશે. હવે એક વખત C અને એક વખત C કેન્સલ થઈ જાય તો તમને સ્થિતિ ઉર્જાનું નવું સૂત્ર મળશે ½ CV². પેલું સૂત્ર મળ્યું Q²/2c, બીજું સૂત્ર મળ્યું છે ½ CV². હજી તમને પેલા સૂત્રમાં C નું મૂલ્ય ખબર છે, C બરાબર થાય Q/V. તો એ પેલા સૂત્રમાં મૂકી દઈએ તો Q² અંશમાં એમનો એમ છેદમાં 2 × V ની જગ્યાએ તમે લખશો, સોરી C ની જગ્યાએ તમે લખશો Q/V².
વી. તો એક વખત ક્યુ અને એક વખત ક્યુ કેન્સલ, અને છેદનો છેદ અંશમાં એટલે વી અંશમાં થશે. તો તમને ત્રીજું સૂત્ર મળશે હાફ ક્યુવી. તો પેલું સૂત્ર હતું ક્યુ સ્ક્વેર બાય 2c, બીજું સૂત્ર હતું હાફ સીવી સ્ક્વેર, અને ત્રીજું સૂત્ર છે હાફ ક્યુવી. બરોબર. ત્રણેય સૂત્રનું પોતાનું મહત્વ છે, ક્યારે ઉપયોગમાં આવશે એ બધી ચર્ચા આપણે જ્યારે દાખલામાં આવશે ત્યારે કરશું. બરોબર. અત્યારે આપણને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના 3 સૂત્ર મળ્યા, જેમાં તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ને વિદ્યુત ભાર ખબર હોય તો પણ તમે ઉર્જા મેળવી શકો. જો કેપેસિટન્સ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખબર હોય તો પણ તમે ઉર્જા મેળવી શકો. અને જો તમને વિદ્યુત ભાર ને કેપેસિટન્સ ખબર હોય તો પણ તમે ઉર્જા મેળવી શકો. તો ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ હોય તો પણ આપણી પાસે એવા સૂત્ર છે કે આપણે કોઈ પણ બે વસ્તુના મૂલ્ય મૂકી અને સંગ્રહિત ઉર્જા મેળવી શકીએ. બરોબર છે? ટપા પડતા હે? તો આ તમને મળ્યા છે કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાના 3 સૂત્ર. હવે એમાં જ હજી એક વ્યાખ્યા છે ઉર્જા ઘનતા. તો ઉર્જા ઘનતાની ચર્ચા કરવા માટે આપણે વાત કરીએ તો કે પ્લેટની પૃષ્ઠ ઘનતા કેટલી છે, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, તો કે સિગ્મા બરાબર ક્યુ અપોન એ. તો એમાંથી આપણે ક્યુ ને સૂત્રનો કરતા બનાવીએ તો ક્યુ બરાબર થશે સિગ્મા ઇન્ટુ એ. હવે આપણને સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મળ્યું ક્યુ સ્ક્વેર બાય 2c. તો ક્યુ સ્ક્વેર બાય 2c માં ક્યુ બરાબર સિગ્મા એ મૂકી દઈએ તો એ થઈ જશે સિગ્મા સ્ક્વેર એ સ્ક્વેર ના છેદમાં 2c. જ્યાં સી શું છે તો કે સી સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ છે, જેનું સૂત્ર મને શું ખબર છે તો કે એપ્સિલોન 0 એ ના છેદમાં ડી. યાદ આવે છે ને? સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય તો કે એપ્સિલોન 0 એ ના છેદમાં ડી. તો ચાલો મૂકી દઈએ. તો સિગ્મા સ્ક્વેર એ સ્ક્વેર અપોન 2c માં c ની જગ્યાએ આપણે મૂકી દઈએ એપ્સિલોન 0 એ અપોન ડી. તો એક વખત એ અને એક વખત એ કેન્સલ થઈ જશે, ડી છેદનો છેદ અંશમાં જતો રહેશે. તો તમને યુ નું સૂત્ર મળશે સિગ્મા સ્ક્વેર એ ડી ના છેદમાં 2 એપ્સિલોન 0. હવે બે પ્લેટો વચ્ચે, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે એ આવું મળતું હતું કંઈક સિગ્મા અપોન એપ્સિલોન 0. શું કામ? તો કે એક પ્લેટના લીધે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, બીજા પ્લેટના લીધે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. બે પ્લેટોનો વિદ્યુત ક્ષેત્રની દિશા સમાન હતી એટલે સરવાળો કરતા હતા તો તમને જવાબ મળતો હતો સિગ્મા અપોન એપ્સિલોન 0. યાદ છે આવું કંઈ? તો આમાંથી જો હું સિગ્માને સૂત્રનો કરતા બનાવું તો એ થશે E ઇન્ટુ એપ્સિલોન 0. તો હવે સિગ્માની જગ્યાએ હું E ઇન્ટુ એપ્સિલોન 0 મૂકું તો સિગ્માનો તો સ્ક્વેર છે તો કે E સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર થઈ જશે. તો 1 ટાઈમ એપ્સિલોન 0 1 ટાઈમ એપ્સિલોન 0 કેન્સલ થઈ જશે. તો વધશે શું? હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર ઇન્ટુ એડી. હવે એડી શું છે તો કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ અથવા બે પ્લેટો વચ્ચેનું અંતર. તો એ તમને કુલ કેપેસિટરનું કદ આપી દેશે કે નહીં? જો આ પ્લેટનું ક્ષેત્રફળ છે એટલે કે પ્લેટની લંબાઈ અથવા પ્લેટની ઊંચાઈ ગુણ્યા પ્લેટની પહોળાઈ. હવે જો મને બે પ્લેટો વચ્ચેનું અંતર મળી જાય તો એ શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ મને બે કેપેસિટરની, આ છે ને બે પ્લેટ છે, જો આ ધનભારિત પ્લેટ છે, આ ઋણભારિત પ્લેટ છે. તો આ લંબાઈ ગુણ્યા પહોળાઈ મને ક્ષેત્રફળ આપશે અને ઊંચાઈ અથવા લંબાઈ એટલે કે બે પ્લેટોનું વચ્ચેનું અંતર એ મને કુલ કદ આપી દેશે કે નહીં? તો અહીંયા મને A ઇન્ટુ ડી એટલે કે પ્લેટનું ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચેનું અંતર એ બેનો ગુણાકાર મને આખા કેપેસિટરનું કદ આપી દેશે, કુલ કદ, જેને હું V વડે દર્શાવું છું. તો અહીંયા A ઇન્ટુ ડી છે ને એને હું V પણ લખી શકું. તો આ આપણને મળ્યું સંગ્રહિત ઉર્જાનું નવું સૂત્ર જે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં આપેલું છે. જો વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય આવે છે આ સૂત્રમાં. હવે જો ઉર્જા ઘનતાની વાત થાય તો કે ઘનતા એટલે શું તો કે છેદમાં કદ લખવાનું. તો કે ઉર્જાના છેદમાં કદ, એનો મતલબ
કે ઉર્જા ઘનતા થશે એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિ ઉર્જા. કેપેસિટર માટે વાત કરીએ તો ઈ થશે સ્મોલ યુ, એની સંજ્ઞા છે સ્મોલ યુ, બરાબર થશે એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા. હવે એકમ કદ લખેલું હોય એનો મતલબ છેદમાં કદ લખવાનું, અને ઉર્જાનું સૂત્ર તો હમણાં જ તમને મળ્યું, હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર એડી. હવે એ ઇન્ટુ ડી એટલે શું? તો કે ક્ષેત્રફળ ગુણ્યા બે પ્લેટો વચ્ચેનું અંતર એટલે કદ. તો કદ અને કદ કેન્સલ થઈ જશે, બરોબર. તો ખાલી વધ્યું શું? તો કે હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. તો તમને ઉર્જા ઘનતાનું સૂત્ર મળશે હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર, જ્યાં ઈ શું છે? તો કે બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર છે. તો આ આપણને મળ્યું ઉર્જા ઘનતાનું એક સૂત્ર, બરોબર. તો આ રીતે આપણે ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવું, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા વાત કરી આપણે, એના ત્રણ સૂત્ર Q²/2C, હાફ CV², અને હાફ QV, બરોબર. આ ત્રણેય સૂત્ર આપણે યાદ રાખવાના છે. MCQમાં ખાસ કરીને આનો ઉપયોગ થશે, બરોબર. ઉર્જાવાળા MCQ પૂછાય તો ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ આપેલી હોય તો આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકી અને જવાબ મેળવી શકશું, બરોબર. તો આ વાત કરી આપણે ઉર્જાની. ઉર્જા આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આપણે કહીએ છીએ કે તમારે વિદ્યુત ભારને એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર લઈ જવા માટે કાર્ય કરવું પડશે, અને આ જે તમે કાર્ય કરો છો એ કાર્ય કેપેસિટરમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે, જેને આપણે કેપેસિટરની સ્થિતિ ઉર્જા કહીએ છીએ, બરોબર. તો આ રીતે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક હતો આ સ્થિતિ ઉર્જાનો. એની ઉપર આધારિત એક ઉદાહરણ છે, એ ઉદાહરણ આપણે જોઈ લઈએ એટલે આપણને વધારે આ રીતે સમજાઈ જશે સારી રીતે. તો ઉદાહરણ કંઈક આવું કહે છે કે 900 પાઇકોફેરેડના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. તો કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? હવે આ તો બહુ સહેલો પ્રશ્ન છે. તમને સી આપી દીધું છે, તમને કેપેસિટરનું કેપેસિટન્સ સી આપી દીધું છે, અને વોલ્ટેજ આપી દીધા છે. આપણી પાસે સૂત્ર શું છે? તો કે હાફ CV². તો હાફ CV²માં સીનું મૂલ્ય 900 પાઇકોફેરેડ અને વીનું મૂલ્ય 100 મૂકી દો તો તમને ડાયરેક્ટ સ્થિતિ ઉર્જાનો જવાબ મળી જશે. તો જો આપણી પાસે સૂત્ર છે હાફ CV². તો કેપેસિટન્સ કેટલું છે એનું? તો કે 900 પાઇકોફેરેડ. પાઇકો એટલે 10⁻12, અને વિદ્યુત સ્થિતિમાન છે 100, તો એનો વર્ગ 10⁴ થશે. તો તમને કુલ સંગ્રહિત ઉર્જા મળશે 4.5 ગુણ્યા 10⁻6 જૂલ. કેટલી મળશે? 4.5 ગુણ્યા 10⁻6 જૂલ. તો આ તો પહેલો ભાગ તો એકદમ ઇઝી હતો. હવે બીજો ભાગ શું કહે છે? તો કે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી અને બીજા 900 પાઇકોફેરેડના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે, ખાસ અંડરલાઈન કરવા જેવી બાબત છે કે વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે એને જોડવામાં આવે છે, જેનું કેપેસિટન્સ પણ કેટલું છે? તો કે સરખું જ છે, 900 પાઇકોફેરેડ. તો હવે આ તંત્ર વડે કેટલી વિદ્યુત સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? તો આપણને તો એમ થાય ને કે એક કેપેસિટર પાસે ઉર્જા હોય, થોડીક કેપેસિટર બીજા કેપેસિટરને ઉર્જા આપશે તો સંગ્રહિત ઉર્જા તો એટલી ને એટલી જ રહે ને. પણ અહીંયા એવું નહીં થાય. હવે એવું શું કામે? તો કે ધારો કે આ એક કેપેસિટર છે જે ચાર્જ છે, જેના પરનો વિદ્યુત ભાર આપણે, જેની ઉપરની ઉર્જા આપણે હમણાં જ મેળવી 4.5 જેવી કંઈક, બરોબર. હવે જો તમે બીજું કેપેસિટર બેટરી દૂર કરી નાખી, એનો મતલબ હવે નવી ઉર્જા ક્યાંયથી આવી શકે એમ નથી. કેપેસિટર એકલું બિચારું ઉર્જા સંગ્રહ કરીને પડ્યું છે. હવે બીજું એક કેપેસિટર આવ્યું અને આવીને પેલા કેપેસિટરને કહે કે ભાઈ તારી પાસે બહુ વધારે ઉર્જા છે, તું થોડીક મને ઉર્જા દે ને. તો કેપેસિટર, પેલું કેપેસિટર જેની પાસે કંઈક સંગ્રહિત ઉર્જા છે, એ એમ કહેશે કે હાલ રાખ ને, તું રાખ. તો
ઉર્જાનું વહન શું કામે થશે? તો કે પેલું કેપેસિટર છે ને એનો વિદ્યુત સ્થિતિમાન 100 વોલ્ટ છે અને બીજું કેપેસિટર છે એ હજી ચાર્જ જ નથી થયું, ડિસ્ચાર્જ છે. એનો મતલબ એનો વિદ્યુત સ્થિતિમાન કેટલો થાય? તો કે 0. એની પાસે કંઈક વિદ્યુત ભારે નથી ને. તો વહન હંમેશા કઈ તરફ થાય? તો કે વધારેથી ઓછા તરફ. હવે આ જોડાણ કેવું લાગે છે? તો કે આ જોડાણ સમાંતર જોડાણ લાગે છે. તો વિદ્યુત ભારની આપલે શરૂ થશે. તો કે પેલા કેપેસિટર પાસે જેટલી ઉર્જા હતી ને એમાંથી ઉર્જા એટલે કે વિદ્યુત ભાર સ્વરૂપે ઉર્જા છે ને એ નવા કેપેસિટરને આપવાનું શરૂ કરશે. તો હવે તમને આ બે કેપેસિટર એવું થશે કે આ 100 વોલ્ટ વાળું જે હતું પેલું કેપેસિટર C1 એ પોતાની બધી ઉર્જા બીજાને આપી દે અને પોતે આખું ડિસ્ચાર્જ થઈ જાય. એવું થાય. પાણીના 2 ટાંકા હોય, એકમાં 1000 લીટર પાણી હોય અને બીજો ટાંકો ખાલી હોય. એ 1000 લીટરનો જ છે, બરોબર. બેની કેપેસિટી 1000 લીટર છે. એક સંપૂર્ણ ભરેલો છે, બીજો સંપૂર્ણ ખાલી છે અને બેયને તમે જોડો તો એવું થશે કે આ ટાંકામાંથી 1000 લીટર પાણી નીકળીને બીજા ટાંકામાં જતું રહે. એવું નહીં થાય ને. બે સરખી રીતે ભરાયેલા રહેશે, એટલે કે એકમાં 500 ને બીજામાં 500. તો શરૂઆતમાં જે વિદ્યુત ભાર હતો ને એ હવે અડધો શેર થશે બે કેપેસિટરો વચ્ચે, Q/2 અને Q/2, બરોબર. તો હવે આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? તો કે પેલાનું કેપેસિટન્સ છે 900 પાઇકોફેરેડ, બીજાનું પણ છે 900 પાઇકોફેરેડ અને બે જોડેલા છે સમાંતરમાં. હવે સમાંતરમાં જોડેલા હોય તો શું થશે? સમતુલ્ય કેપેસિટન્સમાં સમાંતરમાં બેયનો સરવાળો એટલે કે 900 + 900 1800 પાઇકોફેરેડ. હવે એક વખત તમે બેટરી જોડી દીધી અને એને ચાર્જ કરી અને દૂર કરી નાખ્યો તો એનો મતલબ હવે નવા વિદ્યુત ભારો ક્યાંયથી આવી શકે એમ નથી. ટાંકામાં જે 1000 લીટર છે એ જ 1000 લીટરની આપલે થશે, નવું કોઈ પાણી ઉમેરાશે નહીં. તો અહીંયા કેપેસિટર ચાર્જ થઈ ગયું એટલે કે Q વિદ્યુત ભાર આવી ગયો. તો હવે જો તમે એને નવા કેપેસિટર સાથે જોડશો ને તો કુલ વિદ્યુત ભાર તો Q નો Q જ રહેશે. એનો મતલબ પ્રારંભિક વિદ્યુત ભાર બરાબર અંતિમ વિદ્યુત ભાર. હવે શરૂઆતમાં આપણે કીધું એમ કે એકનું વિદ્યુત સ્થિતિમાન 100 હશે, બીજાનું વિદ્યુત સ્થિતિમાન 0 હશે. તો વિદ્યુત ભાર વધારેથી ઓછા તરફ આપલે શરૂ થશે. આ કેસમાં વાત કરું છું. તો અહીંયાથી વિદ્યુત ભાર ઘટતા જશે તો એનું વિદ્યુત સ્થિતિમાન પણ ઘટતું જશે. હવે ક્યાં આવીને બ્રેક લાગશે? તો કે જ્યારે બેયના વિદ્યુત સ્થિતિમાન સરખા થઈ જાય ને ત્યાં આવીને બ્રેક લાગશે. એવું શું કામે? તો કે બેયની કેપેસિટી, બેયના કેપેસિટન્સ સરખા છે ને એટલે. જો જુદા જુદા હોય ને તો એવું ન થાય, બરોબર. બેય ટાંકા 1000 લીટરના છે એટલે બેયમાં 500 આવીને અટકાય છે, બરોબર. તો અહીંયા વાત કરીએ તો પ્રારંભિક અને અંતિમ વિદ્યુત ભાર સરખા છે. તો શરૂઆતમાં તો એક જ કેપેસિટર હતું જેનું કેપેસિટન્સ C1 હતું અને એની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાન 500 વોલ્ટનો હતો. હવે બે કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ આવી ગયું, તંત્ર થઈ ગયું આખું C'. તો નવો વિદ્યુત સ્થિતિમાન કેટલો થશે? તો કે V'. કારણ કે જેનું વિદ્યુત સ્થિતિમાન પહેલા 100 હતું એનું કેપેસિટન્સ 900 પાઇકોફેરેડ અને જેનું વિદ્યુત સ્થિતિમાન 0 હતું એટલે કે ડિસ્ચાર્જ કેપેસિટર હતું એનું કેપેસિટન્સ પણ 900 પાઇકોફેરેડ. તો હવે શું થશે? તો કે જેની પાસે વિદ્યુત ભાર છે એ દાન કરશે. કોને દાન કરશે? તો કે જેની પાસે વિદ્યુત ભાર નથી એને. તો જે દાન કરશે એનું વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે ને. તો નવું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો કે V'. તો એ V' નું તમને મૂલ્ય મળશે 50 વોલ્ટ, બરોબર. શું કામે? તો કે આપણે કિંમત મૂકશું C1 અને C' એટલે કે બેયના સમતુલ્ય કેપેસિટન્સની. તો તમને નવું વિદ્યુત સ્થિતિમાન મળશે 50 વોલ્ટ, બરોબર. તો હવે ઉર્જા કેટલી સંગ્રહ પામશે એમાં આખા તંત્રમાં? તો કે નવું કેપેસિટન્સ અને નવું વોલ્ટેજ. નવું કેપેસિટન્સ એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ અને નવા વોલ્ટેજ એટલે કે નવું સ્થિતિમાન. બે પરનું 50-50 થઈ ગયું ને, કારણ કે સમાંતરની લાક્ષણિકતા શું છે? વિદ્યુત સ્થિતિમાન બે પરના સમાન જ હોવા જોઈએ. તો નવું કેપેસિટન્સ તમને મળ્યું 1800 પાઇકોફેરેડ
અને નવું વિદ્યુત સ્થિતિમાન મળ્યું 50. તો કિંમત મૂકશો તો તમને જવાબ મળશે 2.25 ગુણ્યા 10⁻6 જૂલ. તો જો એક કેપેસિટર ચાર્જ હતું ત્યારે ઉર્જા કેટલી હતી? 4.5 ગુણ્યા 10⁻6 જૂલ. હવે બે કેપેસિટર ચાર્જ છે તો સંગ્રહિત ઉર્જા કેટલી છે? તો કે 2.25 ગુણ્યા 10⁻6 જૂલ. તો તમે જુઓ છો કે કુલ ઉર્જા અડધી થઈ ગઈ. શરૂઆતમાં એક કેપેસિટર ચાર્જ હતું અને હવે બંને કેપેસિટર થોડા થોડા ચાર્જ છે તો ઉર્જા છે એ અડધી થઈ ગઈ. એનું કારણ શું? તો કે જ્યારે પહેલું કેપેસિટર ચાર્જ થઈ અને બીજા ડિસ્ચાર્જ કેપેસિટરને ચાર્જ કરશે ને ત્યારે ઉર્જાનું વહન ક્યાં થાય? તો કે વધારેથી ઓછા તરફ. તો આ જે ઉર્જાનું વહન થશે ને એ દરમિયાન ઉર્જાનો વ્યય થશે. કયા સ્વરૂપે? તો કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે. જ્યારે આ કેપેસિટર ચાર્જ થશે ને ત્યારે ઉર્જાનો વિનિમય થશે, વાતાવરણમાં ઉર્જા મુક્ત થશે. તો કે અડધી ઉર્જા આ બે કેપેસિટરમાં સંગ્રહિત રહેશે અને અડધી ઉર્જા શું થઈ જશે? વાતાવરણમાં મુક્ત થઈ જશે. તો આગળ સ્વાધ્યાયમાં પણ આવો પ્રશ્ન આવશે. એમાં તમને પૂછેલું છે કે કેટલી ઉર્જા કેપેસિટરનું તંત્ર ગુમાવશે? તો કે જેટલી સંગ્રહિત હતી શરૂઆતમાં અને જેટલી અંતિમ સંગ્રહિત છે બેયનો તફાવત કરી નાખો તો એ તફાવત છે એ ગુમાવેલી ઉર્જાનો જવાબ થશે. તો અહીંયા 2.25 ગુણ્યા 10⁻6 જૂલ સંગ્રહ પામશે અને એટલી જ એટલે કે 2.25 ગુણ્યા 10⁻6 જૂલ ગુમાવશે. ટોટલ પાછું થઈ ગયું 4.5 ગુણ્યા 10⁻6 જૂલ. તો આ વાત કરી આપણે આ ચેપ્ટરની થિયરી અને ઉદાહરણની. અહીંયા આ ચેપ્ટરની આપણે થિયરી અને ઉદાહરણ પૂરા કરીએ છીએ. હવે આપણે બાકી રહેશે આ ચેપ્ટરનું સ્વાધ્યાય. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયની વાત કરીશું. આજના લેક્ચરમાં જે આપણે 2 થિયરી અને 2 ઉદાહરણ કર્યા એ તમારે લખવાના છે હોમવર્કમાં. અને જે આપણે સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવણી કરી એ તમારે જે લેક્ચરમાં કરાવી છે એ પ્રમાણે લખવાની છે. લીથામાંથી સમજવાની ટ્રાય કરજો પણ આ રીત વધારે સહેલી લાગશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આજના લેક્ચરમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે મને કોલ કે મેસેજ કરી શકો છો. બરોબર? નેક્સ્ટ લેક્ચરમાં મળશું આપણે આ જ ચેપ્ટરના સ્વાધ્યાય સાથે. જેટલા સૂત્ર આપણે ભણ્યા છે એનો જ હવે આપણે ઉપયોગ કરી અને સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.